હેલો મિત્રો, સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરવાના છે જીટીયુ એક્ઝામ છે ને આઈએમપી પ્રશ્નો રિલેટેડ આપણે એક આઈસી બ્રાન્ચ છે એની એક નવી પ્લેલિસ્ટ ક્રિએટ કરવા જઈ રહ્યા છે, જેથી કરીને સેમ ટુનું મટીરિયલ છે એ મિત્રોને સરળતાથી મળી રહે અને એમાં જઈને પોતે જીટીયુ એક્ઝામની તૈયારી કરી શકે અને બેકલોગ કેટી પણ ન આવે અને સારી રીતે જીટીયુ એક્ઝામ છે એ કમ્પ્લીટ થઈ જાય. એક્ઝામ્પલ તરીકે પ્લેલિસ્ટ બનાવીએ મિત્રો, જો આપણે ઈસી સેમ વનની પ્લેલિસ્ટ બનાવેલી હોય બરાબર મિત્રો, તો તમને એની અંદર તમે ક્લિક કરો તો તમને શું થાય કે બાજુમાં તમને અહીંયા આરામથી એના જેટલા પણ સબ્જેક્ટના વિડીયો હોય છે એ તમને જોવા મળી જાય અને તમને સારી રીતે તૈયારી પણ કરી શકો અને ગોતવામાં પણ થોડું સરળ રહે. તો આપણે સેમેસ્ટર 2 આઈસી માટેની વાત કરવાના છે કે જીટીયુ એક્ઝામ જ્યારે પણ નજીક આવતી હોય છે મિત્રો, ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે બરાબર છે, એને ટેન્શન થતી હોય છે કે જીટીયુ એક્ઝામમાં અમારે શું વાંચીએ તો આરામથી પાસ થઈ જાય, ખબર છે. તો સૌથી પહેલાં તો મારું એટલું નિવેદન છે બધા મિત્રોને કે સેમેસ્ટર 2 આઈસી વાળા પોતાના સેમેસ્ટર 2 નું જે વોટ્સએપ ગ્રુપ છે એમાં સૌથી પહેલાં તો જોઈન્ટ થઈ જાય, ખબર છે. જેથી કરીને જીટીયુ એક્ઝામને લગતી કોઈ પણ ડાઉટ કરી છે, ટાઈમ ટેબલ છે કે ઓય આઈએમપી પ્રશ્નના વિડીયો છે ઓલ એ સીધું એમાં મોકલવામાં આવતું હોય છે. એની લિંક તમને નીચે આપી દઈશ તો જોઈન્ટ થઈ શકો છો. જો ડાઉટ કરી હોય તો યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં અથવા તો ટેલિગ્રામ અથવા તો ઇન્સ્ટાગ્રામમાં પૂછી શકો છો. ઓકે, તો આજે આપણે વાત કરવાની છે ડિપ્લોમા સેમેસ્ટર 2 આઈસી બ્રાન્ચ, બરાબર છે. કે એને જીટીયુ એક્ઝામ જ્યારે પણ નજીક આવે ત્યારે ટેન્શન થતું હોય છે કે સર શું વાંચું, શું કરી તમે પાસ થઈ જાય. તો ઓલ સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો છે મિત્રો એ તમને જોવા મળી જશે, બરાબર છે. પ્લસ આપણે વાત કરીએ તો કે જીટીયુ એક્ઝામ છે એના આઈએમપી ક્વેશ્ચન હશે, વિડીયો હશે અને ફ્રી ઓફમાં આઈએમપી મટીરિયલ હશે જે તમે સારી રીતે તૈયારી કરી શકશો અને જીટીયુ એક્ઝામ છે મિત્રો એ તમે આરામથી પાસ થઈ જશો, બરાબર છે. જીટીયુ એક્ઝામના ઓલ આઈએમપી પ્રશ્નો છે અમે જીટીયુ એક્ઝામમાં પૂછાતા પ્રશ્નો છે અને ઇમ્પોર્ટન્ટ હોય છે એ જ અમે આઈએમપી કરતા હોય છે અને ગુજરાતી લેંગ્વેજમાં, બરાબર છે, અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં તમને જોવા મળી જશે, જેથી કરીને બંને વિદ્યાર્થી મિત્રો છે લેંગ્વેજ બ્રાન્ચના મીડિયમના એ લોકો તૈયારી કરી શકે. અને પ્લેલિસ્ટ ક્રિએટ કરવા પાછળનું કારણ છે કે તમે આરામથી સહેલાઈથી પોતપોતાની બ્રાન્ચ વાઇઝ તમે પોતાની સેમેસ્ટર 2 હોય કે 4 હોય કે 3 હોય કે 1 હોય તમે જઈ અને તૈયારી કરી શકો. એમાં તમને ઓલ તમારા આઈએમપી પ્રશ્નો છે મિત્રો એ જોવા મળી જશે, જેથી કરીને તમારી જીટીયુ એક્ઝામ છે એ પણ ટાઈમસર કમ્પ્લીટ થઈ. તો આપણે સેમેસ્ટર 2 આઈસી માટેની વાત કરવાના છે કે જીટીયુ એક્ઝામ જ્યારે પણ નજીક આવતી હોય છે મિત્રો, ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે બરાબર છે, એને ટેન્શન થતી હોય છે કે જીટીયુ એક્ઝામમાં અમારે શું વાંચીએ તો આરામથી પાસ થઈ જાય, ખબર છે. તો સૌથી પહેલાં તો મારું એટલું નિવેદન છે બધા મિત્રોને કે સેમેસ્ટર 2 આઈસી વાળા પોતાના સેમેસ્ટર 2 નું જે વોટ્સએપ ગ્રુપ છે એમાં સૌથી પહેલાં તો જોઈન્ટ થઈ જાય, ખબર છે. જેથી કરીને જીટીયુ એક્ઝામને લગતી કોઈ પણ ડાઉટ કરી છે, ટાઈમ ટેબલ છે કે ઓય આઈએમપી પ્રશ્નના વિડીયો છે ઓલ એ સીધું એમાં મોકલવામાં આવતું હોય છે. એની લિંક તમને નીચે આપી દઈશ તો જોઈન્ટ થઈ શકો છો. જો ડાઉટ કરી હોય તો યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં અથવા તો ટેલિગ્રામ અથવા તો ઇન્સ્ટાગ્રામમાં પૂછી શકો છો. ઓકે, તો આજે આપણે વાત કરવાની છે ડિપ્લોમા સેમેસ્ટર 2 આઈસી બ્રાન્ચ, બરાબર છે. કે એને જીટીયુ એક્ઝામ જ્યારે પણ નજીક આવે ત્યારે ટેન્શન થતું હોય છે કે સર શું વાંચું, શું કરી તમે પાસ થઈ જાય. તો ઓલ સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો છે મિત્રો એ તમને જોવા મળી જશે, બરાબર છે. પ્લસ આપણે વાત કરીએ તો કે જીટીયુ એક્ઝામ છે એના આઈએમપી ક્વેશ્ચન હશે, વિડીયો હશે અને ફ્રી ઓફમાં આઈએમપી મટીરિયલ હશે જે તમે સારી રીતે તૈયારી કરી શકશો અને જીટીયુ એક્ઝામ છે મિત્રો એ તમે આરામથી પાસ થઈ જશો, બરાબર છે. જીટીયુ એક્ઝામના ઓલ આઈએમપી પ્રશ્નો છે અમે જીટીયુ એક્ઝામમાં પૂછાતા પ્રશ્નો છે અને ઇમ્પોર્ટન્ટ હોય છે એ જ અમે આઈએમપી કરતા હોય છે અને ગુજરાતી લેંગ્વેજમાં, બરાબર છે, અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં તમને જોવા મળી જશે, જેથી કરીને બંને વિદ્યાર્થી મિત્રો છે લેંગ્વેજ બ્રાન્ચના મીડિયમના એ લોકો તૈયારી કરી શકે. અને પ્લેલિસ્ટ ક્રિએટ કરવા પાછળનું કારણ છે કે તમે આરામથી સહેલાઈથી પોતપોતાની બ્રાન્ચ વાઇઝ તમે પોતાની સેમેસ્ટર 2 હોય કે 4 હોય કે 3 હોય કે 1 હોય તમે જઈ અને તૈયારી કરી શકો. એમાં તમને ઓલ તમારા આઈએમપી પ્રશ્નો છે મિત્રો એ જોવા મળી જશે, જેથી કરીને તમારી જીટીયુ એક્ઝામ છે એ પણ ટાઈમસર કમ્પ્લીટ થઈ. જ્યારે પણ જીટીયુ એક્ઝામ નજીક આવે છે ત્યારે આપણે થોડુંક ધ્યાન પણ રાખવી પડે છે મિત્રો, બરાબર છે. જેથી કરીને શું થાય કે આપણે સારી રીતે પાસ થઈ જાય તો આપણે ખોટા બેકલોગ કેટી ના આવે અને જે એટલે મિત્રો સેમ 4માં છે એ માટે પણ પ્લેલિસ્ટ બનશે અને સેમ 1માં પણ બનાવેલી છે. જે લોકોને બેકલોગ કેટી છે એ પણ પોતાનું મટીરિયલ છે મિત્રો એમાં અપલોડ કરવું છે તો તૈયારી ચાલુ કરી દેવાની, બરાબર છે. અને બીજી વાત કરીએ તો જીટીયુ એક્ઝામ આવે તો પેપર કઈ રીતે મિત્રો લખવું, બરાબર છે. પેપર સ્ટાઇલ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જીટીયુ એક્ઝામમાં, બરાબર છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખો. એના પર વિડીયો હશે મિત્રો ઘણા, એ પણ તમારા માટે અમે બનાવતા રહેશી, જેથી કરીને તમારા ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે એને તમારા બને એટલો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો તો જો કોઈ પણ નવો વિડીયો આવે તો તમે ફ્રી ઓફમાં શું કરી શકો મિત્રો, એના માટે તમે લાભ લઈ શકો. ઓકે, જીટીયુ એક્ઝામ છે
એ આપણે શાંતિથી અને ટેન્શન લીધા વગર આપશે, જેથી કરીને આપણે સારા માર્ક્સે પાસ થઈ જઈએ. એવી રીતના તમને જીટીયુ એક્ઝામ છે મિત્રો, એના ઓલ આઈએમપી પ્રશ્ન છે એ તમને મળી રહેશે, બરાબર છે. અને તમને કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે તો કોમેન્ટ બોક્સમાં મને જણાવવાનું રહેશે. ઓકે. બીજી આપણે વાત કરીએ મિત્રો, તો જીટીયુ એક્ઝામ આવ્યા પછી શું થતું હોય છે કે આઈએમપી પ્રશ્ન મળતા નથી. તો હવે તમારે ટેન્શન તો ગયું. તમને પોતાના સેમેસ્ટર વાઇઝ, તમારા સબ્જેક્ટ વાઇઝ, તમારી પોતાની બ્રાન્ચ વાઇઝ, બરાબર છે. જીટીયુની ઓલ બ્રાન્ચની આપણે વાત કરીએ તો એ તમને હવે આપણી ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ તરફથી તમને મળી રહેશે. જેથી કરીને તમે સારા માર્ક્સે શું કરશો તો કે પાસ થઈ શકશો. તો જે મિત્રો હજુ સુધી જોઈન્ટ થવાનું મિત્રો બાકી હોય એ મિત્રો જોઈન્ટ થઈ જાય. હવે જોઈન્ટ થવામાં પ્રોબ્લેમ આવતો હોય કે તકલીફ પડતી હોય કે જોઈન્ટ થવામાં એરર આવતો હોય તો મને કોમેન્ટ બોક્સમાં મેસેજ કરીને જોઈન્ટ કરી આપીશ. હવે છે આપણે જીટીયુ એક્ઝામના ઓલ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, એ એને ફ્રી ઓફમાં પીડીએફ સાથે મોકલવાના છે. અને જીટીયુ એક્ઝામમાં 100% પૂછાઈ ગયેલું આઈએમપી મટીરિયલ અને પ્રૂફ સાથે પણ તમે જોઈ શકો છો. અને જેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે મિત્રો એ જ અમે બનાવતા હોઈએ છીએ, જેથી કરીને તમારે પણ તૈયારી સારી અને સહેલી બને. તો હું રાઠોડીમાં આશા રાખું છું કે સેમેસ્ટર 2 આઈસી માટેની પ્લેલિસ્ટ ક્રિએટ કરી એવી રીતના ઓલ્ડની થશે, બટ તમારો સામે સપોર્ટ પણ બને એટલો જોશે મિત્રો. સપોર્ટ નહીં હોય તો પછી કાંઈ મતલબ રહેશે નહીં. ઓકે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખો. તમારા માટે કોમેન્ટ કરી અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે શું કરશો, ફ્રી ઓફમાં તમે શું કરો કે લાભ લઈ શકો. એટલે હવે આપણે જીટીયુ એક્ઝામમાં પાસ થવું આઈસી સેમ માટે અને ઓલ બ્રાન્ચ માટે સાવ સહેલું છે. તો હેપી રહ્યો, એન્જોય રહ્યો. નેક્સ્ટ મુલાકાત લેશી આવા જ ઇમ્પોર્ટન્ટ તમારા જીટીયુના વિડીયો સાથે. ઓકે, તો તમારી પ્લેલિસ્ટ સેમ 2ની પ્લેલિસ્ટ છે મિત્રો, એમાં તમને હવે નેક્સ્ટ વિડીયો છે એ બધા અપલોડ થઈ જશે. ઓકે, ઇમ્પોર્ટન્ટ હશે એ જ વસ્તુ તમને જોવા મળશે. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય.